નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર એની અંદર રાષ્ટ્રીય આવક ની અંદર આગળ વધીએ તો આપણે છેલ્લે જીડીપી, જીએનપી અને એનએનપી જે છે એનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે ઉપર છેલ્લું માથાદીઠ આવક એ પણ જોઈ હતી, એટલે કે પર કેપિટલ ઇન્કમ. આના માટે એક નાનકડું રિવિઝન વળી પાછું લઈ લઉં. આપણે જે આપ્યું હતું એ જ કે તમારા ઘરમાં પપ્પાનો પગાર 40,000 રૂપિયા હોય, તમારા ઘરની કુલ વસ્તી જે છે 4 વ્યક્તિની છે, તો 40,000 ભાગ્યા 4 કરવામાં આવે તો પર હેડ તમારી ઇન્કમ જે છે એ કેટલી ગણાય છે? 10,000 ગણાય છે. તો આવી જ રીતે માથાદીઠ ઇન્કમ જે છે એ ગણવામાં આવતી હોય છે. કોઈ પણ દેશની કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવક ધારો કે 60,000 કરોડ છે અને તે વર્ષની તે દેશની વસ્તી 2 કરોડ વ્યક્તિઓની છે, તો તે દેશની માથાદીઠ આવક ગણો. તો માથાદીઠ આવકનું સૂત્ર કે 60,000 કરોડ રૂપિયા કમાણી છે અને 2,000 કરોડ હારે ભાગાકાર કરો તો માથાદીઠ આવક કેટલી થશે? 30,000 થશે. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો સરેરાશ રૂપિયા 30,000 ની આવક મેળવે છે તેમ કહેવાય. માથાદીઠ આવકને ચાલુ વર્ષના ભાવે રાષ્ટ્રીય આવકના માપથી ગણવામાં આવી હોય તો તેને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય. અને જો પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવી હોય તો તેને સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવાય છે. માથાદીઠ આવક જેમ વધારે તેમ નાગરિકોને પ્રાપ્ત થતી વસ્તુ અને સેવાનું પ્રમાણ વધારે છે તેમ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો નાગરિકોનું જીવન ધોરણ ઊંચું કહેવાય. મેં અગાઉના લેક્ચરમાં પણ તમારી સાથે આ જ વસ્તુ માટે વાત કરી હતી. અત્યારે પણ હું તમને કહીશ, જો આગલા લેક્ચરમાં મિસ થઈ ગયું હોય તો તમારે મને એક વસ્તુ જણાવવાની છે કે ભારત અને અમેરિકા આની માથાદીઠ આવક જે છે એ કેટલા ડોલર રૂપિયા છે, એટલે કે બેની માથાદીઠ આવકની અંદર કેટલો તફાવત છે એ તમારે મને જણાવવાનું છે. એની કેટલીક મહત્વની બાબતો આવે છે, તો ચાલો આપણે બાબતો વિશે ચર્ચાઓ કરીએ. સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તીનો વૃદ્ધિ દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે છે. બરોબર, ભારતની અંદર જે સૌથી મોટો પ્રોબ્લેમ છે ને તો આવડો આ જ છે. શું તમે એમ માનો છો કે ભારત આઝાદ થયા પછી ભારતની અંદર ખેતી ક્ષેત્રનો વિકાસ નથી થયો, ભારતમાં ઉદ્યોગનો વિકાસ નથી થયો, ભારતમાં ટેકનોલોજીનો વિકાસ નથી થયો, ભારતના લોકો વધારે પૈસા કમાતા નથી થયા? બધું જ થયું છે, પરંતુ જે એક વસ્તુ નથી થઈ વસ્તુ કે જે વસ્તી વધારો જે છે એને આપણે કાબુમાં લાવી શક્યા નથી. હા, કદાચ ભવિષ્યની અંદર એવું બનશે કે વસ્તી વધારો ઓટોમેટિક હવે કાબુમાં આવી જશે, કારણ કે મોંઘવારી પ્રમાણે બાળકોનો ઉછેર જે છે એમાં સારો ઉછેર જે છે એ અત્યારના સમયમાં અઘરો છે. પહેલાના સમયમાં એવું હતું કે એક માતા પિતાને 7, 8 કે 9, 10 સંતાનો હોય. અત્યારે મોટા ભાગે જોવા જઈએ તો 2 સંતાન અથવા તો 1 સંતાન જ હોય છે. તો આપણે જે છે જેવો વસ્તીનો દર વધતો જાય તો માથાદીઠ આવકમાં શું થાય છે? ઘટાડો થાય છે. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું હતું 40,000 વાળું, એ જ એક્ઝામ્પલને જો અહીંયા હું કન્ટિન્યુ કરું તો તમારા ઘરની અંદર 8 તમે ભાઈ બહેન અને મમ્મી પપ્પા 2 એટલે કે ટોટલ 10 જણા હોય તો 40,000 ભાગ્યા 10 કરવામાં આવે તો માથાદીઠ આવક કેટલી થઈ જાય છે? 4,000 થઈ જાય છે. તો આવી રીતે માથાદીઠ આવક આપણને કીધું છે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તીનો વૃદ્ધિ દર ઊંચો હોય તો માથાદીઠ આવક શું છે? ઘટે છે, કારણ કે આપણે તો વસ્તી વધારામાં જ માનીએ છીએ ભારત. બીજું છે માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. સરેરાશ માપ છે મીન્સ કે જ્યારે આપણે માથાદીઠ આવક શોધવામાં આવે છે ત્યારે ઇન્કમ પણ જ હોય છે અને ધીરુભાઈ અંબાણીની ઇન્કમ પણ જ હોય છે. તો બેની આવકની અંદર અસમાનતાઓ રહેલી છે, પરંતુ માથાદીઠ આવક એટલે શું છે કે સરેરાશ માપ છે. દેશની આવકની વહેંચણીમાં બદલાવવા છતાં માથાદીઠ આવકમાં કોઈ ફેર પડતો નથી. હવે દેશની આવકની વહેંચણી બદલાવા છતાં, આવકની વહેંચણી મીન્સ કે મોટા મોટા બિઝનેસમેન હોય છે તો મોટા મોટા બિઝનેસમેનની આવક શું આપણી આવક જેટલી હોય છે? તો ના, નથી હોતી. એ કરોડોના તો સોદા કરતા હોય છે, અબજોના મકાનની અંદર રહેતા હોય છે, તો એની આવક અને આપણી આવકમાં ફેરફાર છે. છતાંય સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક જ્યારે ગણવામાં આવે ત્યારે બધા એક નેજા હેઠળ આવી જતા હોય છે. જો દેશમાં આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવકના વિકાસનો સાચો માપદંડ નથી.
કે દેશની આવકની અસમાનતા વધે, બરોબર. તો અત્યારે આવકની અસમાનતા વધારે છે, કારણ કે એક સાદી ભાષામાં જો હું તમને કદાચ કહેવા જાઉં તો તમે પણ સમજી શકો છો કે આજના સમયની અંદર ગરીબ માણસ જે છે વધારે ગરીબ થતો જાય છે અને અમીર માણસ જે છે વધારે અમીર થતો જાય છે. આપણી ગુજરાતીની જે કહેવત છે એ કહેવત જે છે અહીંયા સાકાર થાય છે કે પૈસો પૈસાને ખેંચે, એટલે કે જે અમીર માણસ છે એ કાંઈક ને કાંઈક બીજા જુગાડ કરીને વધારે પૈસાદાર થાય છે, જ્યારે ગરીબ માણસ પોતાની આખી જિંદગી એક નોકરીની અંદર કાઢી નાખતા હોય છે. ત્યાર પછી છે દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. તો આ પણ આપણે સાચું કહી શકીએ કે દેશની પ્રગતિ રાષ્ટ્રીય આવક, તો અત્યારે જોવા જઈએ બધાની ઇન્કમ જે છે બંધ છે, પરંતુ રાષ્ટ્રીય આવકો બંધ નથી. એમાંય ખાસ કરીને જે સરકારી આવકો તમે જોવા જાવ તો એ બધી આવકો કન્ટિન્યુ કેવી રહેતી હોય છે, ચાલુ રહેતી હોય છે. એટલે રાષ્ટ્રીય આવક જે છે એને દેશની પ્રગતિનો માપદંડ કહી શકાય નહીં, પરંતુ માથાદીઠ આવક આપણી દેશની વસ્તી પ્રમાણે ગણવામાં આવે તો માથાદીઠ આવકને આપણે જે છે, જો માથાદીઠ આવકની અંદર વધારો થાય તો આપણો દેશ જે છે ખરેખર પ્રગતિના માર્ગે છે એમ આપણે કહી શકાય. એટલે કે દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવકને નહીં પરંતુ માથાદીઠ આવકને માનવામાં આવે છે. યુનો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન પણ બે દેશની પ્રગતિની સરખામણી કરવા રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાનો ઉપયોગ કરે છે. કારણ કે ઘણીવાર એવું થાય કે રાષ્ટ્રીય આવક જે છે એ દેશની વધારે દેખાતી હોય, પરંતુ એની સામે માથાદીઠ આવક જો જોવા જાય, કારણ કે ભારતમાં મેં કીધું એની જેમ કે આપણે આઝાદ થયા ત્યારથી અત્યાર લગીમાં લગભગ 10 ગણું અનાજ પાકે છે, 20 થી 30 ગણા ઉદ્યોગો આપણે વિકસાવી લીધેલા છે. ઘણા શબ્દ વાપરું છું. તો આટલું બધું હોવા છતાં પણ આપણો દેશ જે છે હજી પછાત કહેવાય છે. એની પાછળનું મેઇન કારણ શું છે? તો આપણા દેશની અંદર પ્રચંડ વસ્તી વધારો છે ને આપણા દેશની અંદર દર વર્ષે એટલી વસ્તી વધે છે કે એમ કહેવાય કે દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા ખંડની વસ્તીનો આપણે જન્મ આપીએ છીએ. અહીંયા ઓસ્ટ્રેલિયામાં જેટલા માણસો ટોટલ રહે છે, ભારતમાં ફક્ત એટલા બાળકો તો જન્મે છે. અને એની સાથોસાથ આપણે કોમર્સની અંદર છીએ તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે બેરોજગારીના શિકાર થવા જઈ રહ્યા છીએ. કારણ કે ભવિષ્યના બેરોજગારની અંદર કદાચ તમારું નામ પણ આવશે જો તમારામાં આવડત નહીં હોય તો. કારણ કે એક સામાન્ય તલાટી કમ મંત્રીની ભરતી ભરવા માટે કે જેની 3500 જગ્યા હતી, તો એ 3500 જગ્યા માટે લગભગ 35 લાખની આજુબાજુ ફોર્મ ભરાય છે. તો વિચાર કરો કે તમે કઈ કેટેગરીમાં આવશો. ત્યાર પછી છે માથાદીઠ આવકથી બે દેશની તુલના કરી શકાય છે. કે મેં તમને ઉપર જ ગોતવાનું કીધું કે ભારત અને અમેરિકાની માથાદીઠ આવક જો તમે જોશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે બેયની આવકની અંદર કેવડી અસમાનતાઓ રહેલી છે. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકાય છે. કારણ કે આ તો હાવ સિમ્પલ વસ્તુ છે ને, જે માણસનું ખીચું જેટલું ગરમ હશે એટલું એનું જીવન જે છે મોજમાં રહેવાનું. આજ ધારો કે તમે 10,000 રૂપિયા જ કમાવ છો, બરોબર, તો 10,000 ની અંદર તમારો ઘર ખર્ચ આજના સમયમાં માંડ નીકળવાનો છે. તો મોજ શોખની કોઈ વસ્તુ, ફરવા જવાની કોઈ વસ્તુ, બીજી કોઈ એક્સ્ટ્રા વસ્તુ આવતી નથી. પરંતુ 10,000 ની જગ્યાએ 15,000 કમાવ તો તમને એમ થાય ચાલો અઠવાડિયામાં 2 વાર બારે જમી આવીએ, અઠવાડિયામાં 1 વાર રેસકોર્સ ફરી આવીએ. હવે 15,000 માંથી તમારી ઇન્કમ 20,000 થાય તો 2 વારની જગ્યાએ 3 વાર જમવાનું થઈ જાય, 1 વારની જગ્યાએ 2 વાર ફરવાનું થઈ જાય. હવે 30,000 ની જગ્યાએ 40,000 ઇન્કમ થઈ જાય. તો દર રવિવારે બારે જમવાનું ને વળી પાછું કે ભાઈ અમને તો રવિવાર હોય તો બારે જ ખાવા જોઈએ. 40,000 ની જગ્યાએ 50,000 થાય તો ઇમ્પોર્ટેડ હોટલની અંદર જવાનું ચાલુ કરી દઈ, ઢાબાને બંધ કરી દઈ ને પાછું કહીએ કે ભાઈ મને તો ઢાબામાં જરાય ફાવતું નથી. એટલે જેમ જેમ માથાદીઠ આવકની અંદર વધારો થાય છે એમ એમ નાગરિકના જીવન ધોરણ પણ કેવા થતા જતા હોય છે, ઉચ્ચ કક્ષાના થતા જોઈતા હોય છે. એટલે કે માથાદીઠ આવકથી દેશના નાગરિકના જીવન ધોરણનો અંદાજ મૂકી શકીએ છીએ. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય આવકનું માપન, કે રાષ્ટ્રીય આવક કેવી રીતે માપવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવક માપવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મેઝરમેન્ટ ઓફ ધ નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓના અર્થના આધારે કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની વિભાવનાના 3 અર્થ થાય છે. તે 3 વિભાવનાના આધારે રાષ્ટ્રીય આવક ગણવાની પણ 3 પદ્ધતિઓ પ્રચલિત છે. આ 3 પદ્ધતિઓમાં સમાવેશ થાય છે પેલું ઉત્પાદનની પદ્ધતિ, બીજું આવકની પદ્ધતિ અને ત્રીજું ખર્ચની પદ્ધતિ.
ખાસ યાદ રાખવું કે રાષ્ટ્રીય આવકના માપન કરવા માટે કેટલી પદ્ધતિઓ છે? તો રાષ્ટ્રીય આવકનું માપન કરવા માટે ટોટલ 3 પદ્ધતિઓ છે. પહેલી ઉત્પાદનની પદ્ધતિ, બીજું આવકની પદ્ધતિ અને ત્રીજું ખર્ચની પદ્ધતિ. તો ચાલો આપણે ત્રણેય પદ્ધતિઓને વારાફરતી વારા જોવા જઈએ. તો સૌથી પદ્ધતિ આપણી પાસે આવે છે ઉત્પાદનની પદ્ધતિ. તો ઉત્પાદનની જે પદ્ધતિ છે એ ઉત્પાદનની પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવેલી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યના સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. એટલે કે અહીંયા વાત કરવામાં આવે છે કે છેલ્લી આવક જે હોય છે એ આવકની અહીંયા ગણતરી કરવામાં આવે છે. તો છેલ્લી આવક આપણી પાસે કઈ હોય કે લાસ્ટ જે વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકીએ એવી વસ્તુનું ઉત્પાદન થયું હોય તો એને આપણે રાષ્ટ્રીય આવક ગણીએ છીએ. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. એટલે તમે જે કાંઈ ઉત્પાદન કરો છો એ ઉત્પાદનને તમારે શું કરવાનું છે? તો એ ઉત્પાદન જે કાંઈ રહ્યું એને તમારે ફેરવી નાખવાનું નાણાકીય મૂલ્યની અંદર. નાણાકીય મૂલ્યની અંદર ફેરવ્યા બાદ તમારે જે છે એ તમારી આવક ગણવાની છે કે કેટલી આવક થઈ છે. વસ્તુને આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની આવકની ગણતરી છે. એટલે કે વસ્તુ અને સેવાની આવકનો જે કાંઈ અહીંયા સરવાળો થાય એ શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એને ગણતરી વખતે નીચેની મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌથી પહેલું છે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ. તો અર્થતંત્રનું શેમાં વર્ગીકરણ કરવામાં આવે? તો સૌથી પહેલું ખેતી, કારણ કે ખેતી સૌથી વધારે આવક ઉત્પન્ન કરતો ઉદ્યોગ છે. બીજું આવે છે ઉદ્યોગ, કે જે મોટા ઉદ્યોગો આપણે જેને કહીએ છીએ તે. પછી આવે છે સેવા, બરોબર, બેન્કિંગ છે, વીમો છે, આ બધું સેવામાં આવે. પછી ખાણ, એટલે કે જે જગ્યાએથી આપણે કોલસો, ખનિજ તેલ, રેતી આ બધું કાઢીએ છીએ તે. બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ, અત્યારે જે સૌથી વધારે ટલ્લે ચડ્યું છે તે જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે અર્થતંત્રના બધાયમાં વર્ગીકરણ કરો, કારણ કે બધાય જે છે એની અંદરથી ઉત્પાદન થવાનું જ છે. ત્યાર પછી આવે છે વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુ અને સેવાઓને જ ગણવામાં આવે છે. અંતિમ વપરાશની એટલે ધારો કે કોઈના ખેતરની અંદર ઘઉંનો પાક ઉભો હોય છે તો એને આપણે વસ્તુ કહેતા નથી. એ પાકમાંથી ઘઉંના દાણા છૂટા કરવામાં આવે અને વેચવામાં આવે. તો વેચવાથી જે નાણાં ઉત્પન્ન થાય છે એને આપણે વસ્તુ કે સેવાની અંદર ગણતરી લઈએ છીએ. બરોબર, વચગાળાની વસ્તુઓને ઉપયોગમાં લેતા નથી. ત્યાર પછી છે ગૃહિણીના ઘરકામની સેવા. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી, તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી, તેથી તે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. વચ્ચે તમને કદાચ ખબર હોય તો એક મુદ્દો ઉપડેલો હતો નારી સશસ્ત્રીકરણમાંથી, કે ગૃહિણીઓ જે કામ કરે છે ખરેખર આપણે એમ કહેવાય કે એમને એક સેલ્યુટ દેવા જોઈએ. કારણ કે ખાસ કરીને અત્યારના જે કોરોના કાળની અંદર મોટા ભાગે આપણે બધા ઘરે રહ્યા હોય તો આપણને ખબર પડે, ઘણીવાર શબ્દ વાપરતા હોય ભાઈઓ દ્વારા કે ભાઈ તમારે ઘરમાં શું કામ હોય છે. તો ઈ આખો દી કામ જોયા પછી ખબર પડે કે આમને જ કામ હોય છે, મોટા ભાગે આપણે કામ હોતું નથી. કારણ કે સવારે ઉઠો, ચા પાણી નાસ્તો દેવાનો, ચા પાણી નાસ્તામાંથી પરવરો એટલે કપડા વાસણ પૂરા થાય એટલે વળી પાછો રાંધો, રાંધવા પછી વળી પાછા વાસણ આવી જાય. બરોબર, તો આ કન્ટિન્યુ વળી પાછા તમે લંબાઈને ઊભા થાવ એટલે ચા પાણી દેવાના. સાંજના કોઈને નાસ્તાની ટેવ હોય તો એ નાસ્તો કરીને પરવારો, ત્યાં વળી પાછું તમારે રાત્રે જમવાનું આવી જાય. વચ્ચે જો ઉકાળા કે કઈ XYZ વસ્તુ ખાવા પીતા હોય તો એ બધી વસ્તુ આવી જાય. તો આ બધી વસ્તુ જ્યારે તમે માર્કેટમાં, હોટલમાં લેવા જાઓ છો, બરોબર, સેવા જ કહેવાય ને એક પ્રકારની, લેવા જાઓ છો તો કેટલા રૂપિયા ચૂકવો છો? ને એ બધી જ સેવા તમને ઘરે બેઠા મળતી હોવા છતાં પણ તમે એને સેલેરી ચૂકવતા નથી. એટલે કે ગૃહિણીના ઘરકામની સેવા જે છે એને રાષ્ટ્રીય આવકની અંદર હજી આપણે ગણતરીની અંદર લીધા નથી. ત્યાર પછી આવે છે સ્વવપરાશ. સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલી વસ્તુઓ બજારમાં વેચાતી નથી, તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી, માટે તે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી. ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ
અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે ને, આજે મારા ખેતરની અંદર હું સારામાં સારા ઘઉં ઉગાડું છું, બરોબર, હું ખેડૂત છું, ધારીએ છું નહીં, ધારીએ ખાલી કે હું મારા ખેતરમાં સારામાં સારા ઘઉં ઉગાડું છું, તો સારામાં સારા ઘઉં ઉગાડું, હું આખા ગામને વેચું, બધાય ઘઉં વેચી દઉં, પછી હું ગામમાં ઘઉં ગોતવા જાઉં કે ભાઈ મને કોઈક સારા ઘઉં આપો ને, તો શું મારા ખેતરમાં સારા ઘઉં નહોતા થયા? તો આવી રીતે પોતાના માટે કે પોતાના ફેમિલી માટે જે કાંઈ ઘઉં છે, અનાજ છે, તેલીબિયા છે, કાંઈ પણ વસ્તુ રાખવામાં જે આવે છે, એટલે કે સ્વવપરાશ માટે જે વસ્તુઓ લેવામાં આવે છે, ઈ વપરાશ જે છે એ રાષ્ટ્રીય આવકના અપવાદની અંદર ગણવામાં આવે છે. કારણ કે એના કારણે કોઈ નાણાંનું મૂલ્ય, હવે હું ખાઉં તો ખેતરને થોડા હું રૂપિયા દેવા જાઉં છું, નથી દેતો ને. ત્યાર પછી આવે છે સંરક્ષણ પોલીસ. સંરક્ષણ પોલીસની સેવાઓના બજાર હોતા નથી, તે બજારમાં વેચાતી મળતી નથી, છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સંરક્ષણ પોલીસને ધ્યાનમાં લેવામાં આવે છે કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં એનું બજેટ બહાર પડે છે. અહીંયા આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કદાચ એમ વાત કરીએ છીએ કે સંરક્ષણ પોલીસની સેવાઓ બજારમાં હોતી નથી, પરંતુ અત્યારે આપણે એક જબરજસ્ત ચલણ નીકળ્યું છે સિક્યોરિટીઝ, બરોબર, જેટલા મોટા મોટા માણસો હોય એના બંગલાઓની આજુબાજુમાં સિક્યોરિટી બેહાડે. ઘણા બધા તો એવા પણ હોય છે કે પોતાની સાથે સિક્યોરિટી રાખતા હોય છે. ઇવન કોઈ મેચ હોય, કોઈ ઇવેન્ટ હોય, તો અત્યારે આપણે જે શબ્દ માર્કેટમાં ફેમસ છે એ એટલે કે બાઉન્સર્સ, બરોબર, એ શું છે, એક પ્રકારે સંરક્ષણ જ આપે છે. તો એ પણ સિક્યોરિટીઝના ધંધાઓ કરતા હોય છે, માટે એને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં હવે ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી આવે છે આરોપિત ભાડું. આરોપિત ભાડું એટલે પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહે છે. તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. એટલે કે તમે જ્યારે તમારું મકાન છે એ બીજા કોઈ વ્યક્તિને ભાડે આપો છો, ત્યારે એ જે ભાડું છે એને આરોપિત ભાડું કહેવામાં આવે છે. તમને કદાચ નહીં ખ્યાલ હોય, પરંતુ હમણાં જે 2018 ની અંદર જે જમીન ધારો પસાર કરવામાં આવ્યો, એ જમીન ધારા પ્રમાણે તમારા નામે જે કાંઈ મકાન હોય, જે કાંઈ મિલકત હોય, બધી જ મિલકત તમારે રજીસ્ટર કરાવવી પડશે, અને દરેકની ઉપર જે છે એ તમારે ટેક્સેશન ચૂકવવો પડતો હોય છે. કારણ કે અત્યાર લગી કેવું હતું કે મકાન પત્ની નામે લીધું હોય અથવા તો ભાઈ ભાંડુઓના નામે લીધું હોય, તો શું છે કે એક ઘરમાં એક વ્યક્તિના નામે એક મકાન હોય, ઘરમાં 5 વ્યક્તિ તો રહેતા એક જ મકાનમાં હોય, પણ 4 મકાન ભાડે ચડાવ્યા હોય અને બધાને નામે જુદી જુદી રીતે મિલકત ઊભી કરી હોય, જેનો માલિક કોઈ પણ એક જ વ્યક્તિ હોય. તો આવી વસ્તુઓ જે છે એ ઘણીવાર ચોપડે સ્પષ્ટપણે દેખાતી ન હતી, પરંતુ હવે જમીન ધારાના નિયમ પ્રમાણે આ બધી જ વસ્તુઓ શું કરવાની છે, તમારે ચોપડે ચડાવવાની છે. ઇવન જે ભાઈઓ આનું લે વેચનું કરતા હોય એ ભાઈઓએ પણ પોતાની ઓફિસ જે છે એ રજીસ્ટર્ડ કરવી પડશે. શેના કારણે? કારણ કે આવા જે મકાનના લે વેચના સોદાઓ થાય છે એની અંદર એની આકરણી વેલ્યુ કેટલી વધે છે, અને એ પ્રમાણે જે છે એ વ્યક્તિ ટેક્સ ભરે છે કે નથી ભરતો એ વસ્તુ જોવા માટે. તો આરોપિત ભાડું જે છે, આરોપિત ભાડું એટલે કે મેં મારું મકાન, સાદી ભાષામાં એટલું યાદ રાખવાનું, તમે મકાન ભાડે આપો અને તમને જે ભાડું મળે છે એને આરોપિત ભાડું કહીએ છીએ. મેં આને પહેલા લગભગ એકાદ વાર તમારી સાથે વાત કરેલી હતી કે જો તમારી પાસે પૈસા વધે તો મારી દ્રષ્ટિએ તો આ બેસ્ટ છે કે તમારા વધારાના પૈસાને તમે ક્યાંક મિલકતમાં આવી રીતે રોકાણ કરી દો, બરોબર. તો મકાન તો કોઈ લઈ જવાનું નથી, ને ઇવન તમારી મરણ મૂડી થઈ જાય કે તમારે જ્યારે હાથ પગ હાલતા બંધ થાય ત્યારે શું થાય કે એની અંદરથી ભાડું આવતું હોય તો તમારો જીવન નિર્વાહ ચાલીએ રાખે. ત્યાર પછી આવે છે બેવડી ગણતરી, એટલે કે બેવડી ગણતરી ટાળવી જોઈએ. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. પહેલા આપણે જોઈ લઈએ આની અંદર શું લખેલું છે, ત્યાર પછી એને તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતા વધારે વખત ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનાવેલા યંત્રો એમ બંનેનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. કારણ કે યંત્રના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે, એટલે કે લોખંડનું મૂલ્ય પણ ગણીએ અને યંત્રનું મૂલ્ય પણ ગણીએ
તો આ લોખંડનું મૂલ્ય 2 વાર ગણ્યું. આવી ગણતરી દૂર કરવાના ઉપાયો આપણે ત્યાર પછી જે છે એમાં જોવાના છે. તો આપણે ચાલો પ્રેક્ટિકલ વસ્તુ સમજીએ કે એટલે શું છે. કે ધારો કે હું એક સિમ્પલ સમજાવું કે હું એક ગાડી લઉં છું, બરોબર. હવે મેં એક ગાડી લીધી, 5 લાખ રૂપિયાની ગાડી લીધી. હવે એ મારા ભાઈના નામે કરી દઉં છું. નામે કરી દઉં છું, જો સાંભળજો, વેચતો નથી, શું કરું છું, નામે કરી દઉં છું. હવે નામે કરું છું, બરોબર. અમારી વચ્ચે કોઈ પૈસાનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો નથી, પરંતુ જો ગવર્મેન્ટમાં એમ નોંધવામાં આવે કે 5 લાખ રૂપિયા જિજ્ઞેશભાઈ ના 5 લાખ રૂપિયા જયેશભાઈ ના, તો 5 ને 5 કેટલા રૂપિયા થઈ ગયા? 10 લાખ રૂપિયા થઈ ગયા. તો આ જે છે એ શું કરી કહેવાય? બેવડી ગણતરી. ઇવન તમે કોઈ પ્લાસ્ટિકનો ધંધો, રો મટીરિયલનો ધંધો કરો છો, તો તમે કોઈ એક પેઢીને 50 લાખ રૂપિયાનું રો મટીરિયલ આપ્યું, ઈ પેઢીએ એની અંદરથી 2 પિન અથવા 3 પિન અથવા 4 પિન એવું કંઈક બનાવે છે ને એણે એનો માલ ઉત્પન્ન કર્યો, એ માલની કિંમત 90 લાખ રૂપિયા રાખી. તો માલની કિંમત 90 લાખ રૂપિયા રાખી, પરંતુ બેઝ વેલ્યુ 50 લાખ રૂપિયા જે છે જો બાદ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય આવકમાં 50 લાખ પહેલા અને 90 લાખ બીજા, તો 1,40,00,000 ની ગણતરી થશે. પરંતુ આમાં વધારો કેટલાનો આવ્યો? 40 લાખનો જ આવ્યો. અને આ બધું જે આરોપિત ભાડાવાળી જે કાંઈ હેરાનગતિ હતી, એ બધી હેરાનગતિ આપણે હમણાં જ ચેપ્ટર જોઈ ગયા જીએસટી. તો જીએસટી ની અંદર આપણને ખબર પડી જાય કે મૂળ કિંમત આટલા રૂપિયા છે, પછી આટલી વધારે કરી, તો વધારા ઉપર જ જીએસટી ભરવામાં આવે તો ઓટોમેટિક બેવડી ગણતરી છે કાંઈ અત્યારે લગી થતી હતી, ખોટી રાષ્ટ્રીય આવકમાં જે કાંઈ વધારો થતો હતો, વધારાને આપણે શું કરી શક્યા? નિવારી શક્યા. એટલે ખાસ યાદ રાખવાનું, બેઝ વસ્તુની અંદરથી મૂળ વસ્તુને જે છે એ પેલા બાદ કરી નાખવાની, પછી એની ઉપરની પ્રોસેસિંગ કિંમત જે છે એ લખવામાં આવે તો વાંધો આવતો નથી. તો આશા રાખીશ કે આજના લેક્ચરની અંદર જે કાંઈ સમજાવવામાં આવ્યું એ આપને ઓલમોસ્ટ સમજાઈ ગયું હશે. જો કાંઈ પ્રોબ્લેમ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવજો. બને એટલી વહેલી તકે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.